સમજાવવા આપણી સાથે ચાંદની શુક્લ જોડાયા છે। જી ચાંદની, જણાવો ખાસ કરીને કેવા રહ્યો છે અત્યાર સુધી આપણે છેલ્લા ઘણા વર્ષોની અંદર જ્યારે બજેટ દિવસે જોઈએ છે, કેવા બજારની અંદર ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા છે? જી, અહીંયાથી ઘણું હિસ્ટોરિકલ અને ઇન્ટરેસ્ટિંગ ડેટા છે કે બજેટના દિવસે બજારનું કઈ રીતના પરફોર્મન્સ જોયું છે। લગભગ છેલ્લા 10-12 વર્ષનું જોઈએ તો 2016માં અગર જોઈએ તો એ દિવસે વધારે કોઈ પોઝિટિવ કે નેગેટિવ આપણને રિટર્ન્સ નથી આપ્યા। બજેટ દિવસની જ ખાલી આપણે વાત કરીએ છીએ, 0.10% નેગેટિવ રિટર્ન જે છે આપણને બજારમાં જોવા મળ્યા છે। એનાથી આગળ જોઈએ તો 2018માં પણ એ જ રીતના એક પરફોર્મન્સ જોવા મળ્યું હતું। એની સાથે વાત કરીએ નેગેટિવ જ્યારે હતું 2020માં બજેટ ડેના અગર આપણે રિટર્નની વાત કરીએ તો લગભગ 8% નેગેટિવ રિટર્ન્સ મળ્યા છે, પરંતુ એના બીજા જ વર્ષે 2021ની વાત કરીએ તો 0.5% પોઝિટિવ રિટર્ન્સ જે છે એ આપણને બજેટ ડે માર્કેટમાં આપ્યા છે। ખાસ કરીને નિફ્ટીની વાત કરીએ, પર્સન્ટેજ ચેન્જ પણ જોઈએ કઈ રીતના હાઈ કઈ રીતના લો પર્સન્ટેજ જોવા મળ્યા હતા 2025માં। એટલે ગયા વર્ષની અગર વાત કરીએ તો 1.35% જે છે એ હાઈ પર્સન્ટેજ વાઇઝ આપણને નિફ્ટીએ ખાસ કરીને આપ્યા હતા। પરંતુ આ જે ડેટા છે એમાં અન્ય જે ફિગર્સ છે, ફેક્ટ એન્ડ ફિગર્સ એ જોઈએ। છેલ્લા 12 બજેટની આપણે વાત કરીએ, જે ફિગર્સ તમે જોઈ રહ્યા છો, જે વર્ષના ડેટા તમે જોઈ રહ્યા છો, એમાં 10 ફૂલ બજેટ અને 2 વચગાળાના બજેટની જે અનાઉન્સમેન્ટ થઈ હતી એને કવર કરીને 12 બજેટની અગર વાત કરીએ તો માર્કેટમાં લગભગ 4 વાર માત્ર એવું થયું છે કે 4 વાર જ પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે। ક્યારે હાયેસ્ટ સર્જ જે આપણને નિફ્ટી આપ્યું છે માર્કેટે બજેટ દિવસે એ 2021માં હતું, 0.5% પોઝિટિવ રિટર્ન બજેટ ડેના મળ્યા છે। અને હાયેસ્ટ ફોલ જે મળ્યો છે, સૌથી વધારે નેગેટિવ બજેટના દિવસે બજાર ક્યારે રહ્યું છે 2020માં, જ્યારે 2% નેગેટિવ માર્કેટ રહ્યું હતું। છતાં પણ જોઈએ તો ક્લોઝિંગ પર્સન્ટેજની અગર વાત કરીએ તો એ કદાચ વધારે એક્સાઇટિંગ નથી, પરંતુ ડેઇલી રેન્જ જે જોઈએ એ ઘણી એક સારી રેન્જ અને થ્રિલિંગ રેન્જ જે છે બજારમાં જોવા મળી છે બજેટ ડેના। આ ઉપરાંત હવે ઇન્ડેક્સ વાઇઝ વાત કરીએ તો નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ 100ની અગર વાત કરીએ, સાથે ઓવરઓલ સ્મોલ કેપ અને મિડ કેપ બંનેમાં આપણે વાત કરીએ તો વોલેટાલિટી થ્રુ આઉટ ધ સેશન બજેટ ડેમાં સૌથી વધારે ઇન્ડેક્સે બતાવી હોય તો એ મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100માં આપણને જોવા મળી છે। સાથે નિફ્ટી મિડ કેપ ઇન્ટ્રાડે બેસિસ પર અગર વાત કરીએ તો લગભગ 2 થી 5% પોઝિટિવ રેન્જની વચ્ચે આપણને ફરતી વોલેટાલિટી આપણને બતાવી છે। આ ઉપરાંત અન્ય પણ એક જે ફિગર્સ આવી રહ્યા છે, એવરેજ નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ, એની જે રેન્જ આપણને જોવા મળી છે બજેટ ડે એ લગભગ 3%થી ઉપરની આપણને જોવા મળી છે। એટલે ખાસ કરીને આપણે જોઈએ નિફ્ટીની સામે બ્રોડર માર્કેટ જે છે મિડ કેપ સ્મોલ કેપ એમાં ખાસ વોલેટાઇલ જે છે એ આપણને માર્કેટે બતાવ્યું છે બજેટના દિવસે। સાથે જે છે એક ફિગર્સ આવી રહ્યા છે સ્મોલ કેપને લઈને, ડેલી રેન્જ જે છે એ 2 થી 6%ની વચ્ચે રહેતી દેખાડી રહી છે બજેટ ડેની પર્ટિક્યુલરલી આપણે વાત કરી રહ્યા છીએ। અને હાયેસ્ટ વોલેટાલિટી 6% સુધી પણ ઇનફેક્ટ આપણને સ્મોલ કેપમાં જોવા મળી હતી, અને એ હતું વર્ષ 2024નું, જ્યારે ફૂલ બજેટ, વચગાળાનું બજેટ નહીં પરંતુ જ્યારે ફૂલ બજેટનું એક અનાઉન્સમેન્ટ થયું હતું તો ખાસ કરીને 6%ની વોલેટાલિટી સ્મોલ કેપ ઇન્ડેક્સે બતાવી હતી। અને એની સાથે સાથે જોઈએ તો એવરેજ ઇન્ટ્રાડે રેન્જ સ્મોલ કેપ માટે જોઈએ એ 3%થી વધારે, એટલે આપણે એક વર્ષની 2024ની વાત કરી, પરંતુ એવરેજ સ્મોલ કેપ જુઓ તો 3%ની વોલેટાલિટી આપણને બતાવી છે। એટલે ઓવરઓલ હવે આ બજેટમાં જોવાનું એ રહ્યું કે રવિવાર છે પરંતુ એક રેગ્યુલર માર્કેટ સેશન પણ હશે, તો કઈ રીતે આ ડેટા આગળ વધતા દેખાશે, પોઝિટિવ નેગેટિવ બજાર કઈ રીતે એક બજેટનું રિએક્શન આપશે એ પણ જોવાનું રહેશે।